હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ફિઝિયો ચેનલ। આજની આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું ટ્રિગર ફિંગર। તો આ ટ્રિગર ફિંગર શું છે? તો શું મિત્રો તમે સવારે ઉઠો ત્યારે તમારી આંગળી જકડાઈ ગયેલી હોય છે કે તેમાં વાળવાથી દુખાવો થતો હોય છે અથવા જ્યારે તમે એને સીધી કરો ત્યારે એમાંથી કટ અવાજ આવે છે? તો આ લક્ષણો છે ટ્રિગર ફિંગરના। તો આ ટ્રિગર ફિંગર શું છે? તો ટ્રિગર ફિંગર એટલે કે આપણા આંગળીની અંદર હાથમાં હથેળીમાં દોરી જેવા ટેન્ડન્સ આવેલા હોય છે। આ ટેન્ડન A1 પુલીવાળા કાણામાંથી પસાર થતા હોય છે। જ્યારે તમે મોબાઈલનો વધારે પડતો યુઝ કરતા હોય, સ્ક્રૂ ડ્રાઇવિંગ કરતા હોય કે પછી ડાયાબિટીસ હોય તો એ વખતે આ કાણું સૂજી જાય છે અને એ વખતે ટેન્ડન અટકી જાય છે, એટલે કે ટ્રિગરની જેમ અટકીને આપણી આંગળી ચાલતી હોય છે। તો તેનો ઉપાય શું થઈ શકે? આના 4 સ્ટેજ હોય છે, ગ્રેડિંગ એના 4 હોય છે, ગ્રેડ 1, 2, 3, 4। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ગ્રેડ 1 અને 2ની કે જેનો ઇલાજ આપણે ઘરે પણ કરી શકીએ તેમ છે। 3, 4 ગ્રેડમાં જ્યારે જતું રહે ત્યારે તેનું ઓપરેશન અથવા તો ઇન્જેક્શનથી તેને ક્યોર કરી શકાય છે। તો ગ્રેડ 1, 2માં ખાસ કરીને શું થતું હોય છે કે તમારી આંગળી જ્યારે તમે વાળો ત્યારે ઇઝીલી વળી જાય છે, પણ સીધી કરો ત્યારે સામાન્ય અટકે છે અને પછી સીધી થાય છે। ગ્રેડ 3 અને 4માં એવું હોય છે કે જ્યારે તમે આંગળી વાળો ત્યારે એ ખુલ્લી જ નથી શકતી, તમે બીજી આંગળીનો સપોર્ટ કરો ત્યારે માળ ખેંચી અને એ આંગળી સીધી થતી હોય છે। તો આ ગ્રેડ 3, 4માં ટ્રિગર ફિંગર છે એવું કહી શકાય। તો આપણે તેના ઇલાજ માટે શું કરી શકીએ? તો ગ્રેડ 1, 2ના ઇલાજ માટે તમે હોમ ટ્રીટમેન્ટ પણ કરી શકો છો। સવારે જ્યારે વહેલા ઉઠો તો સૌથી પહેલાં એક તપેલામાં હૂંફાળું પાણી લઈ લો। એ પાણીની અંદર ગરમ હૂંફાળું પાણી જ રાખવાનું છે, બહુ ગરમ દજામાં એવો શેક નથી કરવાનો। 5 મિનિટ માટે તમે એ હૂંફાળા પાણીની અંદર તમારી આંગળી બોળી રાખો। ત્યાર પછી તમારે એક્સરસાઇઝ કરવાની છે। એક્સરસાઇઝમાં ખાસ કરીને સૌથી પહેલી એક્સરસાઇઝ છે હૂક બનાવો। આ રીતે હૂક બનાવી 5 વખત એના રિપીટેશન કરવાના છે। હૂક બનાવો અને ખોલો, હૂક બનાવો અને ખોલો। ત્યાર પછી પૂરેપૂરી મુઠ્ઠી વાળવાની છે અને પછી આંગળીને સીધી કરવાની છે। મુઠ્ઠી બનાવો અને સીધી કરો। ત્યાર પછી લંબરાઇકલ્સ ગ્રીપ કે તમે કોઈ બુક્સ પકડતા હોય એ રીતે આંગળીને વાળવાની છે અને સીધી કરવાની છે। વાળો અને સીધી કરો। ત્યારબાદ અહીંયાથી જે નકલ્સ છે ત્યાંથી મુઠ્ઠીને વાળો અને સીધી કરો। આ રીતે વાળો અને સીધી કરો। આ બધી એક્સરસાઇઝ 5 રિપીટેશન આપવા। ત્યારબાદ જે ભાગ પર તમને દુખાવો થાય છે એ ભાગ ઉપર આટલું કર્યા પછી તરત જ તમારે 2 મિનિટ સુધી આ જ ભાગ ઉપર બરફનો શેક કરવાનો છે। બરફમાં કોઈ આઈસ પેક મૂકી નથી રાખવાનો, પણ બરફને એક કપડામાં લઈ અને પછી આ જગ્યા પર ગોળ ફેરવવાનું છે, નહીંતર તો એ જગ્યા પર એકદમ સૂજન આવી જશે અને તમને મસલ ટેન્ડન ટાઈટ થઈ જશે અને દુખાવો થશે। તો આપણે ગરમ પાણીનો શેક એટલા માટે કરીએ છીએ કે જેના કારણે થોડું બ્લડ સર્ક્યુલેશન ત્યાં વધે અને એ ભાગ થોડો ફ્રી થાય અને ત્યારબાદ તમે એક્સરસાઇઝ સારી રીતે કરી શકો। એક્સરસાઇઝ કર્યા પછી ત્યાં થોડું માઇક્રો સ્વેલિંગ થતું હોય છે, સામાન્ય સોજો આવતો હોય છે। એ સોજો ઉતારવા માટે આપણે ત્યારબાદ તરત જ બરફનો શેક કરીએ છીએ। જો બરફનો શેક તમે 2 મિનિટથી વધારે કરશો તો બીજા દિવસે સવારે તમારી આંગળી પાછી ફરીથી જકડાઈ જશે। તો આ ટ્રીટમેન્ટ તમારે ઘરે સૌથી પહેલાં સવારે કરવાની છે। સવારે ગરમ પાણીના શેક સાથે કરવાની છે, બપોરે તમારે ફક્ત બરફના શેક સાથે કરવાની છે અને ત્યારબાદ રાત્રે તમારે ફરીથી ગરમ પાણીનો શેક, એક્સરસાઇઝ અને બરફનો શેક કરી અને આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની છે। ટ્રિગર ફિંગર માટે આપણે ઘરે કઈ રીતે શેક લેવો અને કઈ કસરત કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી। હવે તમે કોઈ નજીકના ફિઝિયોથેરાપી સેન્ટર પર જઈને પણ આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો જ્યારે ટ્રિગર ફિંગર ગ્રેડ 1 અને 2માં હોય ત્યારે। તો ત્યાં તમને પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક થેરાપી એટલે કે PEMFનો શેક આપવામાં આવશે અને અલ્ટ્રાસાઉન્ડ થેરાપી યા તો ટેકાર થેરાપી તમે લઈ શકો છો કે જેના કારણે ટેન્ડન થોડું ઢીલું પડે અને તમારી મૂવમેન્ટ ફ્રી થઈ શકે। તો જો મિત્રો તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો।